એ સાંભળો તો, કાલ તમે સુરેશભાઈના મામેરામાં ગયા હતા તો સુરેશભાઈએ કેટલું મામેરું કર્યું, કેટલાનું મામેરું કર્યું, એ તમે મને કઈ કીધું તો કેમ નહીં કઈ? એમાં હું વાત કરવાની હોય? સુરેશભાઈ છે ને એકની એક બેન હતી અને સુરેશભાઈ મજબૂત છે એટલે એને કેટલું ભર્યું હશે. સારું જ ભર્યું હોય ને, પણ તમે મને કયો તો ખરા કેટલું ભર્યું, શું ભર્યું? તમે મને કઈ કીધું જ નથી ત્યાંથી આવ્યા પછી. મને તો એમ હતું કે સુરેશભાઈ 4-5 લાખનું ભરશે પણ એને તો 7-8 લાખનું ભર્યું. ઓહો, સારું ભર્યું કહેવાય. સુરેશભાઈ સારું કમાય છે તો એ તો ભરે જ છે ને, તો આની કરતા વધારે ભર્યા. હું તે મારી છોકરીને લગ્ન થાય ને એટલે હું મારા ભાઈને કહીશ કે હારું મામેરું ભરજો. કેમ? એવું તો પડે જ ને, મારું હારું ન લાગે? આપણે એક ને એક છોકરી છે હારું જ મામેરું ભરવાનું હોય ને. તારે હારું લગાડવા માટે તારા ભાઈને તારે એમ કહેવાનું કે હારું મામેરું ભરજો એમ. હા તો એવું તો પડે જ ને. તમે તો કેવી વાત કરો છો, હું મારા ભાઈને ન કહું તો કોને કહું? તારામાં બુદ્ધિ છે કે નહીં? હું બુદ્ધિ છે કે નહીં? તારો ભાઈ ક્યાં ને સુરેશભાઈ ક્યાં? સુરેશભાઈ ને છે ને 80 વીઘા જમીન છે ને એ 4-5 લાખ રૂપિયા મહિને કમાય છે ને તારા બે ભાઈઓ છે ને 20-20 હજારની નોકરી કરે છે અને તને આવું બોલતા શરમ નથી આવતી? થોડુંક તો વિચારીને બોલાય ને. તું આ બેયની ક્યાં સરખામણી કરે? તું તારા ભાઈનું તો થોડુંક વિચાર. ને સુરેશભાઈ તો છે ને 12-13 લાખનું આપી શકે છે. તારા ભાઈને તું જો 5 વીઘા જ જમીન છે. હા તો હું થઈ ગયું, એને 5 વીઘા જમીન છે તો હું એની એક બેન નથી? અને છે ને હમણાં જ મને છે ને સહી કરવા એને બોલાવી હતી એને જમીન માટે, તો મેં સહી એમ નામ કરી દીધી હતી અને મને પૈસા આપતા હતા ને તો મેં તો હું કાંઈ મામેરું ન માંગી આપું મારા ભાઈ પાસે? કે સહી કરી નાખી ને એ બહુ બરાબર કર્યું છે, પણ એનો મતલબ એવો થોડોક છે કે તું મામેરામાં તું બધું માગી નહીં આગળ. એ તો બે હરખું જ થયું ને, એમાં ક્યાં જાજો ફરક રહ્યો? હા તો મામેરું માંગી લીધું તો એમાં શું થઈ ગયું? મામેરું તો બધા ભાઈઓ આપે, આ મારો ભાઈ આપશે. ગાંડી થઈ ગઈશ કે હું? કોઈ પણ બેન એના ભાઈને એમ કે એટલા રૂપિયાનું મામેરું તમે લાવજો? તારામાં બુદ્ધિ જ નથી. પણ એકવાર મામેરું ભરવાનું હોય પણ સારું તો દેખાડવું જોઈએ કે નહીં? તમે તો જો હાવ કેવી વાત કરો છો. હવે શું કરવું મારે તારું? તારામાં કઈ બુદ્ધિ જ નથી. તું બીજાનું જોઈને આપણા ઘરનો ને ઘર તોડવા માંગે છે. તારા ભાઈની પરિસ્થિતિ તો જો, એ 5 વીઘામાં છે ને કેટલું બધું ઘરનું પૂરું પાડે છે. એ તો તારે જોવું જોઈએ ને. એ 12 કલાક છે ને નોકરી કરે છે, એ એક 20,000ના પગાર હાટું નોકરી કરે છે ને તું આવું કરે છો? બોલતા પહેલા છે ને થોડોક વિચાર કર. હવે આપણા ઘરે એક જ વાર અવસર આવવાનો છે, વારંવાર થોડા આવવાના છે તો હું કહું જ નહીં એને. તારે અવસર એકવાર આવે છે, તારા બે ભાઈને છોકરાઓ નથી, તારે હું એના છોકરાને ભૂખ્યા મારવા છે? ને કોઈ બેન છે ને એના ભાઈને મામેરાનું કહેવા જાય એ સારું લાગે? તું વિચાર કર, હું 20,000 કમાતો ને મારી બેન મારા ઘરે આવે ને એમ કે મારી છોકરીનું મામેરું તમે 10 લાખનું ભરજો, તો હું ભરી શકવાનો છું? મારો પગાર વધારે હોય તો હજી હું ભરી શકું, ને તો હું ન ભરી શકું. તું ના પાડી દે ને તું મને પૈસા ન આપવા દે, એ મને ખબર છે. તું આ બીજાનું જોઈને આપણા ઘરના સંબંધ મને તોડવા માંગે છે. તું દર વખતે આવું કરે છે. બીજાનું જોઈને છે ને તું ઘરમાં આપણા ઘરમાં તું બાદલ કરાવે. આ વખતે છે ને હું તને આવું નહીં કરવા દઉં. તારા ભાઈની પરિસ્થિતિ છે ને એ પ્રમાણે જેટલું આપે ને એટલું ભલે આપે, બાકીનું બધું પછી જોયા જશે. તું થોડીક બુદ્ધિ વાપર કે આપણી એવી પરિસ્થિતિ નથી કે તારા ભાઈને કહેવું પડે. તારો ભાઈ 1 રૂપિયો આપે કે 1 લાખ રૂપિયો આપે, આપણે સ્વીકારી લેવાનું ને આપણે રાજી થવાનું.